A very warm welcome to all our dear alumni brothers and their parents on this grand evening. It is our pleasure to see you all together for one more time. Today, we have gathered to celebrate this wonderful occasion of Udan. We are very blessed and fortunate to have your presence here in this auspicious Atmiya Pratna Hall, in the divine presence of Sri Thakurji. Blessed. As Param Pujya Prabodh Swamiji has said, AVM is Swami Shri's home, and therefore we are the most fortunate people in all the universes. So let's begin this event with the pujan of Sri Thakurji. For that, I would like to request Pujya Kashyap Bhai and Soumya Bhai to do the proceedings. प्राणोति परम न पूजन करूं श्री वासुदेव विमलामृत नाम वासं नारायणं नरक कारण नामधेयं श्यामं सितं विभुजमेव चतुर्भुजं च Thank you Kashyap Bhai, Soumya Bhai and Hari Bhai. Today, we also have the presence of our esteemed guests, Pujya Nandlal Kaka and Pujya Natuda. They are not only the trustees of Atmiya Vidya Mandir, but also are the Nimit Bulkus, especially chosen by Swami Shri for taking care of us. So let us welcome them with bouquets and love. I would like to invite our head boy, Atman Bhai, to offer bouquets to our guests and seek their blessings. Thank you, Atman Bhai. At the beginning of this wonderful celebration, we would like to thank all the parents on behalf of the AVM Fariyar for taking out your precious time and gracing this event to make it even more memorable. And you leave us indebted, dear brothers, for leaving behind a legacy of sincere bhajan and hard work for us to carry forward. For 4 consecutive months, you devoted yourselves entirely to diligent efforts and earnest prayer. અરે દેવભાઈ, એમાં શું એફર્ટ્સ મૂક્યા? અચ્છા એવું? શું તમારાથી વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્કૂલે જઈને વંચાય ખરું? બોલો બોલો, કેમ ચૂપ થઈ ગયા? ચેલેન્જ આપે છે. અભય પટેલને ચેલેન્જ આપે છે. હા, હા તો આપણી એક્ઝામ પ્રિપેરેશન વખતે સવારે ક્લાસમાં આવીને જોઈ લેજો. વાંચતો જઈશ. અચ્છા એવું? બ્રહ્મ મુહૂર્ત એટલે 3 વાગે ઉઠીને 4 વાગે સ્કૂલે પહોંચવું પડે. હે, 3 વાગે? કેમ, શું થયું? અલ્યા, હું તો અત્યારે 6 વાગે ઉઠું છું, તોય પહેલાં ક્લાસમાં જોકા મારું છું. તો આ પ્લાન આપણે કેન્સલ રાખો દેવભાઈ. બટ ડુ યુ નો ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધ 3 AM સ્કેડ્યુલ? લેટ મી ગેસ. સવારે કોફી અને નાસ્તો મળે તે? હા, સવારમાં કોફી અને નાસ્તો મળતો હોય તો ઉઠીને જવાનું અને ક્લાસમાં જઈને પાછું પોળે પ્રભુ. ક્યાં યાર, આ તો 3 વાગે ઉઠી 4 વાગે ક્લાસમાં જઈને એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની વાત છે. ખાઈ પીને સૂવાની વાત નથી. એ તો અઘરું છે થોડું દેવભાઈ. એટલે જ આપણા બધા ભાઈઓને ધન્યવાદ આપવા પડે કે તેઓએ છેલ્લા 4 મહિનાથી કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ મહેનત કરી છે. ઇન્ક્રેડિબલ. એટલું જ નહીં અભયભાઈ, આ લોકો 3 AM સ્કેડ્યુલમાં સિન્સિયર રહ્યા છે. સવારે 4થી રાત્રે 10:15 સુધી ટોટલ 13 કલાક મહેનત કરી છે. ક્યારે હાર્યા નથી, ક્યારે થાક્યા નથી, ક્યારે સ્પોર્ટ્સ ટાઈમ પણ માગ્યો નથી. સાથે સાથે દર અડધા કલાકે 2 મિનિટ ભજન કરી ભગવાનનું બળ પણ લીધું છે. 13 કલાક દર અડધા કલાકે 2 મિનિટ પ્લસ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર પછી 15 મિનિટ. એટલે કે આપણા ભાઈઓએ આટલા બિઝી એકેડેમિક સ્કેડ્યુલમાં પણ 1.5 થી 2 કલાકનું ભજન કર્યું. Amazing, isn't it? So let us witness their journey during this 4 months long board exam preparation phase.
પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી 10મા અને 12મા ધોરણના બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. તો સ્વામી આમ કરી આમ એકદમ મીઠું હાસ્ય આપ્યું. ભજન કરીએ ત્યારે ક્યારેક આપણી વાત એમને સ્વીકારી હોય ત્યારે બી આપણા માટે સ્મૃતિ થઈ જાય છે. વન એડેડ એટલે ફરી એકવાર ઋણી થાય આપણે કે આપણી વાત એમને પહોંચી હોય અને એમને સ્માઇલ આપી હોય પણ પ્રસન્નતાવાળી. ધ સેકન્ડ લાઈન વોઝ, દીકરાઓ બધા ખૂબ ભજન કરે છે નહીં કે? બીજી લાઈન તે વખતે એમની ગળગળાપણું હતું. હી વોઝ મેલ્ટિંગ. આપણે ભજન કરીએ છીએ એટલે ભગવાનનું બળ લઈએ છીએ ને એ વાત એમને એપ્રિશિએટ નથી કરી. આપણને આપણું ભજન એમને પહોંચ્યું એ બહુ મોટી વાત છે. પહોંચે છે ભજન. એ કેવો ભાવ હતો. સ્વામી કે સાહેબોએ બધાને સરસ ભજન કરવાની પ્રેક્ટિસ કરાવી છે, બધાને યાદ કર્યા. દીકરાઓને કહેજો કોઈ ચિંતા ના કરે, ભજન કરતા હોઈએ, હાર્ડવર્ક કરતા હોઈએ એટલે ભગવાન આવીને સાનુકૂળ બધું કરી દે શકે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આશીર્વાદ તો અનબિલિવેબલ છે, અગણિત છે, રાઈટ? This video must make you all wonder, how on earth were you able to manage so much? Well, the answer to this lies in what Guru Hari Prabodh Swamiji has shared with us about AVM. આપણને AVMમાં 3 વસ્તુ મળે છે: પ્રેમ, હૂંફ અને આશીર્વાદ. નંબર 1, ટીચર્સે આપેલો પ્રેમ. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ આપણને મદદરૂપ થયા છે. આપણું ઘડતર કરવા કોઈ પણ સમયે પોતાના દેનું વિચાર્યા વગર આપણી જોડે રહી આપણા ડાઉટ સોલ્વ કર્યા છે. નંબર 2, સુરત સ્વામીજીએ આપેલી હૂંફ. આપણે જ્યારે મૂંઝવણ કે ચિંતામાં હોઈએ ત્યારે સુરત સ્વામીજી આપણી નાનામાં નાની વાત ઉમંગથી સાંભળી માતૃત્વ આપી અને આપણને હલકા ફૂલ કરી દેતા. નંબર 3, સ્વામીશ્રીના આપણી સ્કૂલ ઉપર સંપૂર્ણ આશીર્વાદ છે, જેને લઈને આપણા ભાઈઓ હસતા રમતા આવું 13 કલાકનું સ્કેડ્યુલ 4 મહિના માટે ફોલો કરી શક્યા. સ્વામીજીના હૃદયમાં આપણું સ્પેશિયલ સ્થાન છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ કહ્યું હતું કે AVM એટલે સ્વામીજીનું ઘર કહેવાય. સ્વામીજીએ
આપણને એમના ઘરમાં રાખ્યા છે અને એવું જતન કર્યું જેથી કરીને આપણને ભણતર સાથે ગણતર પણ મળી રહે. અને EVM બનાવવામાં અને આપણું જતન કરવામાં સ્વામીશ્રીએ દિવસ રાત જોયા વગર, પોતાના દેહની પરવા કર્યા વગર, ભીડો વેઠીને આપણા ઉપર જે ઋણ ચડાવ્યું છે તેને આપણી જીવનયાત્રાના દરેક પળે થોડું થોડું અદા કરવાનો પ્રયત્ન કરવો છે. અત્યાર સુધી સ્વામીશ્રીએ આપણને EVMમાં પ્રોટેક્ટિવ એન્વાયરમેન્ટમાં રાખ્યા. હવે પછીની આપણી યાત્રા એ સમુદ્ર જેવી વિશાળ છે. Yes, this exhibition depicts the journey of our life in the form of Bhavsagar. And you are the brave sailors about to embark upon this journey. The sails have been set up, the winds are soaring high, The waters are still and ready to welcome you all. the boats are ready for your embarkment. And so, Romit Bhai is hyped up to wish you great luck this one last time and express our feelings through a wonderful song. So let's invite Romit Bhai with a huge round of applause. वो तूफान क्या चट्टाने जिसको मोड़ दे, वो उड़ान क्या जो ऊंचाई पे दम तोड़ दे. खुद पे है भरोसा रखना तुझे, जीते जी नहीं है रुकना तुझे. इतिहास है लिखना तुझे, कुछ पर्वत हिलाए तो बात है, कुछ पर्वत हिलाए तो बात है. सोना है तू तब कर जो जगमगाएगा, नामुमकिन को जो मुमकिन करके दिखाएगा. तुझको निभाना किरदार है, उम्मीदें ही तेरा हथियार है. लड़ने को तू तैयार है, कुछ पर्वत हिलाए तो बात है, कुछ पर्वत हिलाए तो बात है. कुछ पर्वत हिलाए तो बात है, कुछ पर्वत हिलाए तो बात है. तेरे जाने के बाद भी नाम तेरा जिंदा रहे, कारनामा कुछ ऐसा तुझको करना है, करना है. कुछ पर्वत हिलाए तो बात है, कुछ पर्वत हिलाए तो बात है. कुछ पर्वत हिलाए तो बात है, कुछ पर्वत हिलाए तो
बात है, एक दो कभी न रो, तीन चार रखना प्यार, पाँच छः मिलकर रहे, सात आठ पढ़ ले पाठ, एक दो कभी न रो, तीन चार रखना प्यार, पाँच छः मिलकर रहे, सात आठ पढ़ ले पाठ. થેન્ક યુ રોમિતભાઈ ફોર સિંગિંગ સચ અ મેલોડિયસ સોંગ. અભયભાઈ, આ રોમિતભાઈએ આટલા ઉત્સાહમાં સોંગ તો ગાઈ લીધું, બટ રિમેમ્બર ધીસ કુડ ઓલ્સો બી ધ કામ બિફોર ધ સ્ટોર્મ. આઈ એગ્રી. અહીં તો આપણી પાછળ 10 સેવકો હતા. ઉઠાડવાવાળા અલગ, જમવાનું બનાવવાવાળા અલગ, જમવાનું પીરસવા માટેના અલગ, કપડાં ધોવા માટેના અલગ. પણ અહીંયાથી નીકળ્યા પછી શું? પછી શું? કંઈ નહીં. અહીં જેમ ભણતા હતા તેમ બહાર જઈને કન્ટિન્યુ કરશે. કરશે? હાથમાં મોબાઈલ, ખિસ્સામાં પૈસા, માથા ઉપર કોઈ જ નહીં, પાયરેટ્સ જેવા સોશિયલ મીડિયા એપ્સ અને આઈસબર્ગ્સ જેવા ખરાબ મિત્રો જે લાગે ઉપરથી સારા પણ હોય અંદરથી ખરાબ. આ બધા ડાયવર્ઝન્સની વચ્ચે ભણાશે? પોઈન્ટ. દેવભાઈ, તમારી વાત તો સાચી છે. આ કાળા વાદળો આવી ગયા છે. હવે કમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ભણવાનું કેવી રીતે પોસિબલ છે? It is possible. Many of our alumni have surpassed all the hindrances and revealed to us the zenith of diligence by sailing past all the storms of distractions and turbulent waters. વાવ, ઇન્ક્રેડિબલ. બટ વોટ ડીડ યુ મીન બાય ધેટ? Rather than me telling the tale, let's hear out Kavibhai from class of 2024 on how he tackled this storm on his journey. Namaste and Jai Swaminarayan everyone. A very important day for you all, right? A special day filled with mixed emotions. All of you must be excited for this new phase of life. And most of you must have got a glimpse of what it has to offer. What seems so inviting and captivating is equally challenging. It feels like just yesterday that we were at your place, all set to take our udan. તમારા સૌની જેમ પણ અમારું 12th હજી પૂરું જ થયું હતું. And we had all worked very hard for the past 4 months, waking up early, maintaining discipline and giving our best. અમે સૌ પણ હવે થાકી ગયા હતા. But at the same time, એક ટેન્શન પણ હતું, because the next 4 months were going to be even more challenging. એક uncertainty હતી કે કઈ રીતે કરીશું. એવી એમનું એન્વાયરમેન્ટ નહીં હોય, કોઈ ગાઈડ કરનાર નહીં હોય, કોઈ મોનિટર કરનાર પણ નહીં હોય, ને બધું જાતે જ કરવાનું હતું. ઓલ્સો જેઈ એડવાન્સ, બિટસેટ એવી એન્ટ્રન્સ એક્ઝામોના નામ સાંભળીને વિચાર પણ આવતો કે એવા કેટલાક વિદ્યાર્થીઓ છે જે છેલ્લા 2-3 વર્ષથી એના જ માટે મહેનત કરે છે, છતાંય ક્લિયર નથી કરી શકતા. તો પછી આપણું શું? All of us were going through the same storm at that time. But in the middle of all that, we were fortunate enough to get a chance to meet Guru Hari and seek his blessing the very next day of our last board exams. Guru Hariની સામે સહજ જ પ્રાર્થના નીકળી ગઈ કે મારાથી ઘરે 1% ભણાય એમ પણ નથી અને હજી તો 3-4 મહિના સુધી હાર્ડવર્ક કરવાનું છે. ત્યારે ગુરુ હરિએ આજ્ઞા આપતા કહ્યું કે રોજનું દેવું રોજ ચૂકવી દેવાનું. વીકલી સભા મસ્ટ અને એવીએમ ટીચર્સ અને પૂજ્ય સુરત સ્વામી જોડે લાઈવ રહેવાનું. તો પછી બધું સેટ થઈ જશે. ગુરુહરિ સાથેના આ વાર્તાલાપથી અંતરમાં વિશ્વાસ આવી ગયો કે બળ આપનાર તો બેઠા જ છે, આપણે તો ખાલી મહેનત કરવાની છે. Then started the phase of intense hard work. At the beginning, all the distractions kicked in. But before I could even realize, it had all faded away within the first 2 weeks, and I was able to study at home, though the efficiency wasn't as high. આ બધાની વચ્ચે, out of nowhere, the classes we were attending opened another room where we could sit and do self-study till late night. હવે સ્ટડી રૂમમાં બેસીને ભણવાની વ્યવસ્થા તો થઈ ગઈ હતી, બટ સાથે કોઈ કંપની હોય તો બેસવું એવો વિચાર કર્યો. એન્ડ ઇટ સીમ્ડ લાઈક ગુરુહરિએ બધું સેટ જ કર્યું હતું. તો
તો સામેથી બીજા ભાઈઓએ પૂછ્યું કે આપણે બધા ત્યાં જ બેસીને ભણીએ તો, એન્ડ લિટરલી એવરીવન અગ્રીડ. આમાંથી થોડા ભાઈઓ એવા પણ હતા જેને 1-1.5 કલાક લેટ નાઇટ ટ્રાવેલ કરીને ઘરે જવાનું હતું. સ્ટીલ everyone sat there and studied together every single day. With this, Guru Hari helped me sort my efficiency problem too. જ્યાં ઘરે દિવસમાં 2-3 કલાક ભણવાની બરકત નહોતી, ત્યાં અહીંયા હવે 9-10 કલાક સરસ અભ્યાસ કરી શકતો હતો. પણ હજી ચિંતા તો એ હતી જ કે શું થશે, કઈ કોલેજમાં એડમિશન મળશે ને ક્યાં જઈશું. ફ્રેન્ડ્સ, I am sure all of you must be experiencing a similar situation right now. But let us all remember that we are blessed to be AVM students and fortunate to have constant guidance and protection of Swami Shri's blessings. Finally, the never-ending phase of entrance exams came to an end. And within no time, various admissions offers started flowing in. Guru Hariએ કહ્યું હતું કે બધું સેટ થઈ જશે. And now it was finally time to experience his blessings. જેવી સારી જગ્યાએ જવાનું મેં કલ્પના પણ નહોતી કરી, એવી સારી સારી કોલેજીસમાંથી એડમિશન ઓફર આવવા લાગ્યા. I got admissions from IIT, SRM, LNM IIT, Mahindra, Nirma and BITS Pilani Goa campus with a 100% scholarship. તો ભાઈઓ, પ્રભુની કૃપાથી here I am at BITS Goa. 1 વર્ષ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. And believe me, I have faced equal number of challenges here. But holding on to Guru Hari's Agnya and teachings of AVM has helped me sail smoothly through this storm. હજી પણ નાનામાં નાનો ડાઉટ આવે and one call to AVM teachers or પૂજ્ય સુરત સ્વામીજી is enough to answer the problem and help me move forward. Finally, don't forget to cherish this important phase of life. And here is wishing you all a very fantastic Udan from our batch. Thank you. Thank you, Kavi, for giving us the confidence that there shall be storms, but we will be able to overcome them. Kushal bhai, don't you wish you could get such insight and advice wherever you were, even outside AVM? Yes, just imagine a portal where you could connect to such people who have already weathered many storms in this massive ocean of life. By the way, you don't have to imagine. There is actually a huge network of alumni brothers that we have who could provide useful insights for our academic, career-related, and even spiritual progress. Well, now that you are officially the alumni of Atya Vidya Mandir, let's see the net worth of our network. So, to connect to this network, we hope you will already have registered on the official AVM alumni portal. But if not, don't forget to join by scanning the QR code behind the boards on your respective tables. This network will definitely help us survive the different storms that we may face in our life. પણ જો બકા, જીવનમાં તકલીફ તો રહેવાની જ. સાચી વાત વિજયભાઈ. Just like our ignorance and negligence can cause rusting and mechanical failures of our ships, laziness, procrastination, losing sight of our goals, bad company, etc. can possess storms that we may encounter in life. અરે, આ બધા ભયાનક વાવાઝોડામાં આપણી રક્ષા કેવી રીતે થશે?
The answer is simple. SOS Flare. SOS Flare? SOS Flare એટલે recipe of success given by Swami Shri. Oh, yes. Earnest prayer and genuine association with saints, company of good friends, and finally, sincere hard work and lifelong seva of parents. દુનિયાના ગમે તેવા ભયંકર વાવાઝોડામાં પણ જો આપણે આ રેસિપી ઓફ સક્સેસને ફોલો કરીશું તો આપણી રક્ષા ચોક્કસ થશે. થેન્ક યુ કૃશાલભાઈ. તમારી વાત સાંભળીને એવું થયું કે આપણા ભાઈઓ આપણી સ્કૂલની કેટલી બધી વસ્તુ મિસ કરશે. Yes, you are right. One thing they will surely miss is the delicious food at AVM. અને હા, હોસ્ટેલની મસ્તી, સેલ્ફ સ્ટડી ટાઈમ, these beautiful playgrounds, sports under floodlights, festivals, creative assemblies, आनंद दिवस, fun fairs, tours. बस कर भाई, बोल बोल के इनको रुला हो गया क्या? I am sure our brothers will cherish these memories for life. And so, let us take them down the memory lane. हर आसमां से ऊंची है, समंदरों से गहरी, ऐसी वैसी दोस्ती नहीं, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है. मेरे दिल की ये दुआ है, कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिल कभी न आए. तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा. मेरे दिल की ये दुआ है, कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिल कभी न आए. छाँव में, धूप में, जाने कितने रूप में, ये तपी है, ये जली है, सोना बनके ये मिली, गलियों से गुजरी है, बरसों सबरी है, ऐसी वैसी दोस्ती नहीं, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है. एक बारी ओ रब्बा मेरे, यारा तू मोड़ दे, देख ले चाहे आप आके, होता भी कि मोड़ यारी है. तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं. It's been a long day without you, my friend, and I'll tell you all about it when I see you again. We've come a long way from where we began. Oh, I'll tell you all about it when I see you again. When I see you again. आजा लड़े फिर खिलौनों के लिए, तू जीते मैं हार जाऊं. आजा करें फिर वही शरारतें, तू भागे मैं मार खाऊं.
मीठी सी वो गारी तेरी सुनने को तैयार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे, तेरे संग जीना तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। ये लंबा बंजारी है, ये लंबा बंजारी है, ऐसी वैसी हो सकती नहीं। ये लंबा बंजारी है, ये लंबा बंजारी है, और आसमां से ऊंची समंदरों से गहरी। ये लंबा बंजारी है, ये लंबा बंजारी है। मेरा दिन भी तू, मेरी शाम तू, मेरे रात के सपनों में तू, मेरी यादें तेरा नाम ले, ये बात तू मान ले। मेरा दिन भी तू, मेरी शाम तू, मेरे रात के सपनों में तू, मेरी यादें तेरा नाम ले, ये बात तू मान ले। 100 साल का मेरा एक दिन हो जिसमें तेरी तस्वीर ना हो। वो भी था समा, ये भी है समा, समझते चले लौटना। एक मैं हूँ और आसमान, मेरे नाल होगी कोई ना। कहा तो जुड़ा है क्यों, मेरी तरफ तुम मुड़ा है क्यों, हक नहीं तुम ये कहे कि यार अब हम ना रहे। वो बिना यार मेरा जीना है बेकार, मैनू मेरे यार छोड़ दो। मोड़ दो, ले लो पैसा, ते ले लो प्यार, मैनू मेरे यार मोड़ दो। तेरे जैसा यार कहाँ ऐसा यार आना। याद करेगी दुनिया कहाँ ऐसा यार आना। याद करेगी दुनिया तेरा मेरा अफसाना। I am sure these memories will stay forever in the hearts and minds of our brothers. I am already feeling sad that by this time next year, we will be also missing school. And so, I really want to make the most out of this year. I request all of you brothers to pray for us, that like you, we can also make the most out of our time to please our parents and Guru Hari. Very true, Kushal Bhai. We have tough spots to fill, and I am sure we have a lot to learn from them. It is now the time we ask them to share with us their feelings on this auspicious occasion. Hence, we would like to invite Aryan Bhai on the stage to express their gratitude on behalf of the entire class of 2025. गुड इवनिंग, नमस्ते एंड जय स्वामीनारायण. पूज्य विजय सर, पूज्य नटुदा, पूज्य नंदलाल काका, पूज्य गोविंद भाई, all our beloved teachers, Bhulku brothers and their families. As I stand before you today, my heart swells with gratitude and reverence, much like the temple spire who has silently witnessed our journey here. This sacred campus, where the tallest structure is not a monument of brick and mortar, but a shrine to divinity, has been our lighthouse, guiding us
through storms of doubts and illuminating our pathway through values which transcends even our textbooks. અમે અમારી બેચમાં 33 સ્ટુડન્ટ્સ છીએ, જેમાંથી થોડા ભાઈઓ અહીંયા 12 વર્ષથી ભણે છે. અમે આપણે બધી મેમરીઝ જોઈ, બટ ધ થિંગ ઇઝ અમે જ્યારે નાના હતા અને અહીંયા આવતા ત્યારે અમારા મોઢે એક જ વાક્ય રહેતું, મારે ઘરે જવું છે. અને અમારામાંથી કોને ખબર હતી કે આ જ મંદિર એક દિવસ અમારું ઘર બની જશે. વન્સ વિજય સર ટોલ્ડ અસ કે તમને ખબર પણ નથી કે તમે કેટલા ભાગ્યશાળી છો. આ સ્કૂલમાં ભણવા મળ્યું, તેથી આપણે સ્વામીશ્રીની દૃષ્ટિમાં આવી ગયા અને હવે એમની દૃષ્ટિ આપણા ઉપર આખી જિંદગી રહેશે. સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીએ અમારા જતનની શરૂઆત અમે શ્વાસ લેતા થયા તેની પહેલાંથી જ કરી દીધી હતી. દેટ ઇઝ ઇન 2004. સ્વામીશ્રીનો એક જ સ્વાર્થ હતો કે અમે બધા સુખી થઈએ. અમને સુખી કરવા માટે એમણે દિવસ અને રાતનો અંતર ભૂલાવી દીધો છે. હિઝ વિઝન એઝ એકોડ ઇન હિઝ ડિસ્કોર્સ વોઝ ક્વાઇટ ક્લિયર. આ કેમ્પસમાં દરેક શબ્દમાં પ્રાર્થના છે અને દરેક કણમાં ભગવાન. નોટ ઓનલી ધેટ, આ કેમ્પસમાં લીમડાની સંખ્યાથી લઈને અને અમારા યુનિફોર્મના સિલેક્શનથી લઈને નાનામાં નાની ટાઇલ્સ સુધી સ્વામીશ્રીએ પોતે દાખલો કર્યો છે. સ્વામીશ્રીનો એક સંકલ્પ હતો કે એવીએમમાં જે પણ દીકરો ભણીને જાય તે જીવતો બહાર નીકળવો જોઈએ, અને આ સંકલ્પ પૂરો થાય છે. સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના દાખલાના સ્વરૂપે આ જેટલી પણ માટી છે, માટીરૂપી અમે બધા મૂર્તિ થઈએ છીએ. એટ આત્મીય વિદ્યા મંદિર, what we are taught is not merely arithmetic of grades, but the algebra of soul. I have seen many transformations dawning on upon our way. I have seen that when one of us stumbled, hands reached out, not out of any compulsion, but ekta and surat bhav. And when dreams faltered, whispers of bas ek tu raji tha became our only anthem. With this, I also extend my heartfelt gratitude to all our beloved teachers to make us realize that teaching is not just a profession, but devotion as well. Dear teachers, તમે અમને ફક્ત શીખવ્યું નથી, તમે અમારી સાથે જીવ્યા છો. તેઓને જરૂરત તો નહોતી, પણ એક્ઝામ ટાઈમમાં 10થી 12 કલાક અમારી સાથે રોજ રહ્યા છે. વાય સો? કેમ? કારણ કે they are sincere to us. They are sincere to સ્વામીશ્રી. અમારી સેવા કરવા માટે તેઓ બહુ દાખલો કરે છે. Why? So that our aim doesn't fall apart. So that we don't fall apart. સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના અમારા ઉપર અનંત ઋણ છે, જે અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. Being young, we made our mischiefs saw no bounds. When what we are today is nothing but a result of blessings of Guru Hari, unwavering dedication of our teachers, and sacrifice of every single parent who has put their faith in Swamishri. But now, as we set on our new journey outside AVM, we are bound to be exposed to new challenges. Your sacrifices are silent verses of an unwritten epic, and all 33 of us vow to honor these sacrifices, not with trophies, but with integrity. તો આજના મંગળ કાર્ય દિવસે સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના ચરણે એ જ પ્રાર્થના છે કે અમે જ્યાં પણ જઈએ ત્યાં અમે એટલું પાકું રાખીએ કે અમે એવીએમના છીએ. અમે પાકું રાખીએ કે અમે તમારા છીએ, તમારા થઈને રહીએ અને તમારું શોભાડીએ. સર્વે ક્રિયામાં દરેક ડગલું તમારી આંગળી પકડીને લઈએ.
અમારું જીવન પ્રથમ 16, પ્રથમ 18 અને સ્વધર્મયુક્ત બને, એ જ પ્રાર્થના. એન્ડ એટ લાસ્ટ I would like to conclude saying one final thing. Swami Shri has planted trees under whose shade he did not intend to sit. અને એ ટ્રીઝના છૈયામાં આપણે બધા ફાવી ગયા છીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. Thank you, Aryan Bhai. It was truly heart touching. Dear brothers, you all have made us proud by living an exemplary life at AVM. Your journey will continue to inspire us. કૃષાલભાઈ, આ જર્નીની વાતથી મને એક વિચાર આવે છે કે લાઈફમાં આવનારી કપરી પરિસ્થિતિઓમાં આપણા ભાઈઓ આટલા મોટા ભવસાગરને કેવી રીતે પાર કરી શકશે? Did you forget the divine light from the other shore that guides us and shows us our path? ડિવાઇન લાઇટ? Yes, the divine light in the form of lighthouse, which is the perpetual guide in this darkness of vast oceans. પરપેચ્યુઅલ ગાઈડ? Yes, the perpetual guide. Yes, the perpetual guide which always shows us the true path. Oh, are you hinting at the blessings of Swami Shri and Guru Hari? Yes, it is their life and Paravani which have always guided us. Oh, now I see. The blessings of Swami Shri and Guru Hari have always and will always continue to guide us throughout our voyages. With their grace, we could even sail our ships in a desert and cross any hurdle. Very true. Now we are equipped with everything required for the journey. આ અભયભાઈએ મને એમનું આ સમર્પણનું કશું શું કહેવાય આને દૂરદર્શન યંત્ર આપ્યું હતું. દિશા દર્શન યંત્ર એટલે કે કંપાસ. હા, એ જ. આ ક્યારનું ખિસ્સામાં નડ્યા કરે છે. આ જર્નીમાં હવે આનું કંઈક કામ ખરું કે પછી ફેંકી દઈએ? ઉભા રહો વિજયભાઈ. This is the most important tool for us sailors which can lead our way to the other shore. It shows us the true north without which we can get lost in the vast ocean of life. Now I get it. And likewise, we have a similar life compass who has been guiding us for the past 12 years and will continue to do so. He is none other than our dearest Vijay sir. His words and life have always guided us all at AVM and beyond. અને હા, આપણા ભાઈઓ પણ સરનું માર્ગદર્શન લેવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. And so, let us be all ears as our respected principal Vijay sir, our Bulku leader, steps forward and spells his master words. Namaste and Jai Swaminarayan everyone. Udaan 2025. Well, first, I would really like to thank all the parents, from the bottom of our heart, for believing in Swamiji and trusting Swami Shri to take care of your children. And in doing so, you have given us a wonderful opportunity to see these wonderful, amazing children grow and become what they are today. At the same time, you've made it possible for us to witness Swami Shri's working. Swami Shri આ લોકોને ક્યાંથી ક્યાં લઈ ગયા છે એ દર્શન અમે કરી શક્યા. Again, it's all thanks to you. So first, a heartfelt thank you to all the parents from the entire AVM Parivar. Swami Shri's vision for the school, we've seen quite a bit about it. Swami Shriની દ્રષ્ટિ ખરેખર જુદી હતી. He's made this school 550 દીકરાની સ્કૂલ સ્વામીજીએ બાંધી છે 20 acres લેન્ડમાં. Something he was very insistent that I want 20 to 25 students per class only. Those who are in real estate would understand this. 20 acre ની જગ્યા 550 દીકરા 250નો સ્ટાફ
ઇટ ડઝન્ટ મેક સેન્સ. આ વિઝન ખાલી સ્વામીશ્રીનું જ હોઈ શકે. 250 staff to take care of 500 students in a space of 200 acres. The CBSE has a guideline in rural areas, જ્યાં જગ્યા વધારે હોય ત્યાં 4 square meters per student. This is the CBSE requirement. Swami Shri has created a space 150 square meters per student. અને સ્વામીશ્રીને પૂછીએ તો એમ કે મને જગ્યા નાની પડે છે. સ્વામીશ્રી એકવાર મને કીધેલું કે બાળકોને રમવાની જગ્યા ઓછી પડે છે. હી હેડ અ ડિફરન્ટ વિઝન, જેની કલ્પના હજી બી અમે નથી કરી શકતા. બટ વેન વી સી ધીસ ચિલ્ડ્રન ગો આઉટ, ડુ સમથિંગ વિચ દે વર નોટ કેપેબલ ઓફ ડુઈંગ અ ફ્યુ યર્સ બેક, દેટ ઇઝ વેન વી રિયલાઇઝ કે સ્વામીશ્રી શું કાર્ય કરી રહ્યા છે. And again, that is why we are exceptionally thankful to all of you. I'll share a few incidences. સ્વામીશ્રીની દ્રષ્ટિ કેવી છે? બાળકો નાના આવે સ્કૂલમાં તો when they are really young, they live with other children and they form habits. અરસપરસ એકબીજા પાસે શીખતા હોય, સારું બી શીખે, ખરાબ બી શીખે. A common challenge which we face, not we, especially the mentors, જે દીદીઓ છે, જે પ્રાઇમરી સ્કૂલમાં બાળકોનું ધ્યાન રાખે છે, they have the toughest job in the school. Taking care of little kids, grade 1 to 5, 1 to 6. And when they see their struggles, જ્યાં વાતાવરણ જેના ઘરમાં સારું ના હોય, જેના ગામમાં વાતાવરણ સારું ના હોય, સોસાયટીમાં વાતાવરણ સારું ના હોય, તો દે લર્ન ટુ સ્પીક, અપશબ્દ બોલવાનું ચાલુ થઈ જાય નાની ઉંમરે. એન્ડ વેન ચિલ્ડ્રન કમ ઓવર હિયર, દે ટોક અમંગ્સ ધેર ક્લાસમેટ્સ લાઈક દેટ. છોકરાઓ મોટા થાય પછી સમજતા થાય, પછી એ ઓછું થાય. પણ ઇન ધ પ્રાઇમરી સ્કૂલ, એન્ડ ધીસ ઇઝ ધ ચેલેન્જ which we faced, કે જે ડાયા દીકરા હોય એ બી કદાચ ખોટું બોલતા શીખી ગયા હોય. This challenge was presented to Swami Shri. એક નાની ચિઠ્ઠી મને હોસ્ટેલ સ્ટાફે આપેલી કે સ્વામીશ્રીને તમે પ્રાર્થના કરજો કે અમે શું કરી શકીએ જેથી કરીને આ બાળકો ખોટું ના શીખે. And this is where Swami Shri's vision is so different. સ્વામીશ્રીએ પત્ર વાંચ્યો. Then he looked at me, he said, આ શું કહેવા માગે છે? So I explained કે સ્વામીશ્રી, we are in South Gujarat. People are, they take freedom with language. બોલી જરાક રફ હોય, આસપાસના વાતાવરણમાં અપશબ્દો બોલાતા હોય તો નાના બાળકો શીખી જાય. પણ સ્વામીશ્રી આપની કૃપાથી મોટા થાય પછી એ બધું ઓસરી જાય છે. અને સ્વામીશ્રી એકદમ વિચારમાં જતા રહ્યા. And the first thing he says when he hears this is કે વાંક મારો છે. It is my fault. What was his fault? કે ગામડામાં વાતાવરણ ખરાબ છે. સુરત બારડોલી વિસ્તારના ગામડામાં અપશબ્દ બોલાય છે તો સ્વામીશ્રી કહેતા કે આ વાંક મારો છે. આપણી કલ્પનામાં ના આવે. સ્વામીશ્રી કે હું છે ને, જ્યારે મેં વિચરણ ચાલુ કર્યું ત્યારે ખાલી હાઈવેનો પટ્ટો પકડ્યો. મારી પાસે સમય નહોતો કે હું ઇન્ટિરિયર ગામમાં ફરી શકું. હું બધા ગામમાં ફર્યો નથી ને, એટલે આ પ્રશ્ન ગામડાઓમાં છે. એટલે વાંક મારો છે કે ત્યાં આવું વાતાવરણ છે. ધીસ વોઝ સ્વામીશ્રીઝ વિઝન. અને આવા વ્યક્તિએ આ સ્કૂલ ચાલુ કરી છે જેમાં આપણા બાળકો ભણ્યા છે. Another perspective in the school. Again, this is completely different than what you would see in society. આવી વિચારધારા તમને ક્યાંય નહીં મળે. સ્વામીશ્રી પરદેશ હતા. It was around June, July, and I received a phone call from Swamishri. અને સ્વામીશ્રીએ મને પૂછ્યું કે મારા લીમડા શું કરે છે. And
આઈ વોઝ એટ અ લોસ ઓફ આન્સર કે લીમડા તો મને ખબર ના પડે સ્વામીશ્રી શું પૂછવા માગે છે. એટલે મેં સ્વામીશ્રીને કીધું કે સ્વામીશ્રી મહેન્દ્ર બાપા આપે મૂક્યા છે અને વલ્લભમાં મને મહેન્દ્ર બાપા બહુ સરસ લીમડાનું જતન કરે છે. સો ધેન સ્વામીશ્રી ટોલ્ડ મી કે એમ નથી કહેતો, સાંભળ જરા, કે આ જે લીમડા છે ને એ ખૂબ પુણ્યશાળી આત્માઓ છે. જેટલા બી લીમડા છે આ ધરતી પર એ બધા ખૂબ પુણ્યશાળી આત્માઓ છે. એ લીમડાના છાંયડાની નીચે કોઈ નેગેટિવ વાતો કરશે ને તો એ આત્મા અભડાઈ જશે. એટલે ભાઈ સાહેબ મારા લીમડાનું તું ધ્યાન રાખજે. These kind of thoughts, you don't find anywhere in society. પણ એ સ્વામીશ્રીનું વિઝન હતું. એ વિઝન માટે સ્વામીશ્રીએ શું દાખલો કર્યો છે. સ્વામીશ્રી had millions of followers globally. પણ સમય આપવો આ જગ્યાને, જ્યાં હજારો લાખો માણસો દર્શન માટે ઊભા હોય અને આ 500 બાળકો માટે સમય આપવો. સ્વામીશ્રીએ ઓવર 150 ડેઝ આ ધરતી પર કાઢ્યા છે ફિઝિકલી. એમના 87 વર્ષ આ ધરતી પર 150થી વધારે દિવસ આ ધરતી પર કાઢ્યા છે. I'll share one more example. Swami Shri, at the age of 75, near 75, Swami Shri had been in the first vicharan to South Africa, first time. કોઈ હરિભક્તોએ ખૂબ આગ્રહ કરીને સ્વામીશ્રીને બોલાવેલા. તો 75 વર્ષની ઉંમરે સ્વામીશ્રી સાઉથ આફ્રિકા પધાર્યા હતા. ફર્સ્ટ ટાઈમ ઇન સાઉથ આફ્રિકા. ત્યાં ભારત જેવી કે અમેરિકા, યુરોપ જેવી વ્યવસ્થા નથી. It was difficult. It was a very hectic vicharan. At the age of 75, I had to travel a lot. There weren't many breaks. And it was a short trip. વચ્ચે આરામનો સમય ના મળે. આપ વિચારી શકો, આપ ઘણા માવતર છે અહીંયા, ઘણા બા દાદા છે. 75 વર્ષની ઉંમરે ઇફ યુ ટ્રાવેલ, 1 મહિનાના ટ્રાવેલ પછી સ્વામીશ્રી લેન્ડ્સ, ફ્લાઇટમાં મુંબઈ લેન્ડ થયા. The plan was that he would take a rest in Mumbai and then he would proceed to Haridam. At the Mumbai airport, there were over 1,000 devotees waiting for him for his darshan. Swami Shri comes out of the flight. He comes, બધા બેસી ગયા હતા સામે, અને સ્વામીશ્રી ફ્લાઇટમાંથી બહાર પધાર્યા, બેસીને દર્શન આપવાના હતા. સ્વામીશ્રી did not sit down. He came out. ડાયરેક્ટલી ફ્લાઇટમાંથી બહાર પધાર્યા છે, સીધા બહાર આવ્યા. બધા હરિભક્તો હતા. સ્વામીશ્રીએ દર્શન કર્યા આમ, અને હી વેન્ટ ડાયરેક્ટલી, અને સારથીને કીધું ગાડી એવીએમ લઈ લો. હી લેન્ડેડ ઇન ધ ઇવનિંગ ફ્રોમ એન ઇન્ટરનેશનલ ફ્લાઇટ એટ ધ એજ ઓફ 75. ફ્રોમ ધ એરપોર્ટ હી લેફ્ટ ધોઝ 1,000 devotees over there. And he directly came to AVM. રાતના 12:30 સ્વામીશ્રી ભરથાણા પધાર્યા. 12:30 સ્વામીશ્રી ભરથાણા પધાર્યા. 1 વાગે એમણે નટુદાને બધા જોડે મીટિંગ કરી. એ લોકોને બોલાવ્યા રાતના. He had a meeting for the school. And then next morning at 7 a.m. he came on the campus. He met the children. And then in the afternoon, he went to Sarvanaman and had met and did a sabha over there. એ જે persistent effort છે સ્વામીશ્રીનો, relentless effort in developing the school, it doesn't fit with your mind. એ કલ્પના આપણે ના કરી શકીએ. અને that is why આપણા બાળકો ખૂબ ભાગ્યશાળી છે કે આટલી જે સ્વામીજીની તપસ્યા છે, સ્વામીજીની એફર્ટ છે, they are reaping the benefits of that. And as a result, what has happened with them? So, you know your children quite well. અમે સારી વાતો કરીશું કે દીકરાઓ બહુ આવું કરે, તમને ખબર છે આપણા બાળકો કેવા છે. One thing they have learned over here, and this is something you should keep in mind. ઘરે ભલે ગમે તેવું બિહેવિયર હશે એમનો, they may drive you crazy at home. એટલું તમારા ભાગે બી સેવા આવે. We have kept them for 12 years.
you also have your share of work cut out for you. But remember this, what have they learned? They've learned some very unique things which you would not find normally. And you have to figure that out and you have to appreciate that also in them. તમને ખ્યાલ નહીં આવે, પણ એ લોકો જે શીખ્યા છે એ ભલે હિડન છે, અંદર છે, સુપરફિશિયલ નથી. Superficially, you will feel that, oh, your child is the same. He's spending most of his time on his phone. He doesn't have time to talk with me. He is not responsible. This is what you will see in him. But inside, અંદરથી સ્વામીજીએ શું કર્યું છે? I'll share a few examples. By the way, speaking of phones, we have one student over here who is not using his phone. He's decided to use his phone after the admissions and the exams are over. This I'm sharing for the rest of the students, so you take some inspiration from them. જે ઝીણી ઝીણી વસ્તુ બાળકો શીખ્યા છે. The very first batch, we had a student who struggled badly for 2 years in 11th and 12th. And coincidentally, and just rightly so, his name was also Atmiya Bhai. Very first batch, 2012. And at the time of the exams, board exam na samay time hai, everybody was struggling, everybody was stressed. And a child in his class was doing quite well, but he was seriously stressed. Atmiya Bhai at that stage in his life, in 11th and 12th standard, had not passed a single exam in the school. That was his situation. આ દીકરાની પરિસ્થિતિ કેવી હશે? He was struggling badly academically. But he sees his classmate who is stressed. એને ચિંતામાં બેસેલો જોયો. What does Atmiya Bhai do? He doesn't say, don't worry, I'm in the same boat, I'm much worse. No, he doesn't say that. એનો હાથ પકડીને અહીંયા ઠાકોરજી પાસે લઈ આવે છે. અને કહે છે, બટ ભાઈ તું બી ભજન કર, હું બી ભજન કરું, ભગવાન બધું સારું કરી લેશે, તું ચિંતા ના કરતો. આ સ્વામીજીની તપસ્યાનું ફળ છે. અને આ બધી જે આધ્યાત્મિક જતનની વાત છે, ગુરુહરિએ કીધું કે આ જતનની સ્કૂલ છે. This has happened with all our children. They may not demonstrate it, પણ અંદર છે. આ બધું જ બાળકો શીખ્યા છે. એ તમને કદાચ રૂટીન બિહેવિયર પર નહીં દેખાય, but it is there. The thing which I want to point out, એ લોકોનો આપણે રૂટીન જોયો. એક આપણા બાળકની ક્ષમતા શું છે એ આપણે માઇન્ડમાં રાખવું જોઈએ. નોટ એઝ એન એક્સપેક્ટેશન કે એણે આવું કરવું જોઈએ, because that would be bad. But as the possibility કે આ બાળક શું કરી શકે છે, એનામાં શું કેપેસિટી છે, સ્વામીશ્રીને શું આપ્યું છે. So for 4 months, when we managed to show you the schedule, for 4 months, these children, for 4 straight months, have been productive for 90 hours a week. જે લોકો જોબ ને બિઝનેસ કરતા હશે એને ખ્યાલ આવશે. 90 hours a week, these children have the ability at the age of 17 to be productive for 90 hours a week. And they, on top of those 90 hours, they can manage 10 hours of bhajan a week. આ capacity સ્વામીશ્રીએ આ બાળકોને આપી છે. This is the possibility which they have. They may not demonstrate it again. I'll mention that. ઘરે આવ્યા પછી આવું નહીં કરતા હોય. But what I'm trying to tell you is, this is the potential of them. Which means, as parents and as guardians, we need to give them an environment where they have to be productive for such long stretches. They cannot go to a college which teaches them for 12 hours a week. આ 90 કલાકમાંથી 12 કલાકની કોલેજમાં જશે તો બાકીનો સમય શું કરશે? હા, આપણી જવાબદારી છે માવતર તરીકે. How do we maintain that? How do we sustain this? And this is the biggest challenge in the 21st century. Okay? જે સ્વામીશ્રીએ આપ્યું છે એ સસ્ટેન કેવી રીતે કરવું?
And this is where I would like to address our dearest students. Because this is the most important thing for our Udan. How do we sustain? How do we maintain? First, I would like to tell all our students, we are going to miss you. We're going to miss you a lot. We do remember your antics, and we remember them very fondly now. Not at the time you were executing those, for sure. But I would like to thank all of you also. Really, from the bottom of my heart, and from all the teachers and staff, I would like to thank all our alumni that you have made us better. With your challenges, your struggles, and your demonstration, you have definitely made us better at what we are supposed to do in our seva. Now, the message. આપણે હવે શું કરવાનું? And it is simple. We get all our guidelines from one place only. Swami Shri had told me years ago, and he had tapped my chest when I was in America. I had come back, and I was deciding my PhD, what kind of group to select, and I had a choice. I could work for a professor who was known to be very harsh, would make you work a lot, you would not publish a lot of papers, and it would take a very long time to get a PhD. And there were opportunities to get it done in half the time with a much easy professor. And this was going on in my mind, what to select. And at that time, I did not have to communicate with Swami Shri. Swami Shri was at Juhu Mandir, and I was doing his darshan. He passed by, he turned around, and he tapped my chest. And he said something. I think all of you should carry that with you. And that is, Nishan Chuk Maaf. Nahi Maaf, Nichu Nishan. You aim low, it is unforgivable. You have to aim high. You can miss your aim, not a problem. But you cannot aim low. As an AVM student, as an individual who has been so extremely blessed, somebody who has been given more than what the average person in society gets, you have a responsibility to aim high. You cannot compromise on your aims. આ ચાલી જશે નહીં. You get one admission, you say, okay, આ ચાલી જશે, આની મહેનત નથી કરવી. You cannot compromise. You have been privileged. આ જગતનો બી ક્રમ છે, જેને વધારે મળ્યું હોય ને વધારે કરવું પડે. તમને બધા કરતાં વધારે મળ્યું છે, તો તમારી જવાબદારી છે કે વધારે કરવું જોઈએ. And it begins with setting a very high aim. અને સ્વામી શ્રીએ કીધું છે શું એમ રાખવું. And the second thing, and by the way, how do we achieve this? You've already done that. Some part you've already learned over here. In order to sustain a high aim, what do you need? You need an ability to work hard. Somewhere or the other, you have demonstrated momentarily for 4 months, but you have demonstrated that capacity to work hard. That's number one. But there is a twist in that. You have to have the ability to work hard, but without stress. Hard work without stress. This is the ability you will need to sustain your high aims. What does it mean? Stress આવે ક્યાંથી? તમે કાંઈ બી સારું કરો ને એટલે તમને જાણપણું આવે. You get that credit, I have done something good. And once you have that, every time you will expect and something doesn't go right,
You will feel bad about it. That brings on stress. તમે મહેનત કરશો ને રિઝલ્ટ નહીં આવે એટલે શું થશે? You will be sad. You will give up at some point. That brings out stress. The ability to sustain your high aim is vested on this one fact. You have to be able to work hard without stress. And how do you do that? And this is also something you have learned over here. You have not put it together. આ વસ્તુ બી તમે અહીંયા જ શીખ્યા છો. What is that? How do you not get stressed even after working hard? ભગવાન ન બળે. And this is something all of you have understood. This again makes you unique in this world. That a 17-year-old boy on earth in 2025 understands Bhagwan's bad. Find one outside AVM who understands that. There is nobody. That is what makes you unique. But ભગવાનનું બળ હશે તો ભાર નહીં લાગે તમારી મહેનતનો. ભગવાનનું બળ હશે તો અપેક્ષા નહીં રહે. ભગવાનનું બળ હશે તો મનાશે કે બુદ્ધિ શક્તિ ભગવાને આપી છે, જોઈ લેશે, આગળ કરી લેશે, મારે ખાલી મહેનત કરવાની છે. This is how you sustain your aim. નિશાન ચૂક માફ, નીચું નિશાન નહીં માફ. That is the first message. This is something which Swamiji used to say. And the second part is the most common thing Guru Hari shares with students. And this is also put in your classrooms. No diversion. આપણા બધાના ક્લાસરૂમમાં છે જ આ. Hopefully you have kept that with you somewhere and you will put it on your desk. No diversion. And why not? Because if you have a diversion, you will not be in the top 1%. As AVM students, you have to be 1%ers. You cannot do anything else. We have shared this many times. The worst thing you can do in your life is not commit a crime. The worst thing you can do in your life is to be ordinary, like everybody else. That would be એક કલંક કહેવાશે તમારા પર કે તમે જો તમારી સોસાયટીના વ્યક્તિઓ જેવા જ થઈ જશો તો એક તમારા માથે કલંક કહેવાશે. That's the worst thing you can do. That's the worst crime you can commit as an AVM student, to be ordinary. And if you don't want to do that, what do you need? No diversion. And how do you avoid that? So there are so many things which you can do to avoid diversions. First, you have to believe in that, right? So number one is identity. તમે કોણ છો? You have to be clear. The entire globe is struggling with an identity crisis. You know your identity. તમે કોણ છો? આપણે સંસ્કારી ઘરના દીકરા છીએ, સંસ્કારી મા બાપના દીકરા છીએ. You need to know that. આપણે ભારતીય છીએ, we need to know that. You have to identify with that. આપણે AVMના સ્ટુડન્ટ છીએ. We have to identify with that. And the most important identification of us all is હું ભગવાનનો દીકરો છું. That is our identity. You carry that forward. That is number one. That will prevent you from mixing with the masses. તમારું વ્યક્તિત્વ જુદું તરી આવશે કારણ કે તમે ભગવાનના દીકરા છો. આ તમારે માનવું પડશે if you want to avoid diversion. The second thing જે સ્વામીશ્રીએ વાત કરી, સત્વહીન વ્યક્તિથી દૂર રહેવું. What kind of people you should avoid? સ્વામીશ્રી કીધું સત્વહીન વ્યક્તિ જે કશું જ ના આપી શકે. The society is filled with these. જે વ્યક્તિ પોતાના મા બાપનો રિસ્પેક્ટ ના રાખતો હોય, stay away from that. તમે કોલેજમાં જશો, જેટલા બી આપણા અલમનાઈ કોલેજમાં જાય છે, પહેલાં તો રોજ મમ્મીને ફોન કરે, પછી અઠવાડિયે કરે. પણ ફ્રેન્ડ્સ હોય અને ત્યારે મમ્મીનો ફોન આવે ત્યારે યુ વુડ કટ ધ ફોન. આવો કોઈ વ્યક્તિ દેખાય એનાથી દૂર રહેવું. સમજ? તમારે તો નથી જ કરવાનું, પણ યુ અવોઇડ ધીસ કાઇન્ડ ઓફ પીપલ. વાય? યુ આર એન AVM સ્ટુડન્ટ. તમારી આઈડેન્ટિટી જુદી છે, તમે ભગવાનના દીકરા છો. આ સમજવું પડશે ને, કોનાથી દૂર રહેવું. જેના જીવનમાં સ્વધર્મ ના હોય, પ્રથમ 16-18 ના હોય, દૂર રહેવું. આપણને ભલે સ્ટ્રગલ પડતી હોય પણ સ્ટે અવે ફ્રોમ ધીસ પીપલ.
something which we don't share with you, but we have to, unfortunately, with the way societies, દીકરીઓ ના ગ્રુપથી દૂર રહેવું. This is something you will say, well, it is normal. Till you are done with your college, જ્યાં સુધી તમારું ધ્યેય પૂરું ના થાય ત્યાં સુધી સ્ત્રી આપણી માટે જન્મી નથી. નક્કી કરવું પડે તમારે. Then you stay away from those people who have those in circles. This is a harsh thing for me to say, but this is the reality. If you really want to get your aim right, then you need to do this. And how do you do that? Well, identify કે ભાઈ હું AVM, હું ભગવાનનો દીકરો છું, મને આ બધું ના ફાવે, એનો સમય છે, એ સમયે થશે. અત્યારે ભણવાનો સમય છે, અત્યારે આ વસ્તુની જરૂર નથી. એ છાતી જોઈએ કહેવા માટે. Right? You have to avoid such people. You need to have that guts to say that. એક તમે ક્યારે રાખી શકશો છાતી? How will you stand apart when you believe in yourself કે ના, I have something better than what they have? Then I will avoid trying to be like them. You are an AVM student. આપણે ભગવાનના દીકરા છીએ. We are already better. And that is why you don't have to conform to what they are. This is extremely important. The last part, dekhav. This is the age, right? This is something you will not like, absolutely. But again, as AVM students, it is your responsibility. You have to do it. And that is simplicity, sadgi. None of you would enjoy that. Sadgi. 500 રૂપિયાની ઘડિયાળ પહેરો તમે? 1000 રૂપિયાની ટી-શર્ટ પહેરો? ના પહેરો તમે. સાદગી. You need simplicity. This is again Swami Shri Sutra, simple life high thinking. If you want to achieve your aims and if you want to avoid distractions, you need to have a simple life. Why is this helpful, right? ઘડિયાળ સસ્તું પહેરવાનું, જૂતા સસ્તા પહેરવાના, બહુ બધી હેરસ્ટાઈલ નહીં કરવાની, સાદા કપડાં પહેરવાના. આ કોલેજની વાત કરું છું. This is extremely important. Why is this important? Mark my words. If you can, write it down. You need to be invisible amongst your peers. This is completely, આ જગતના પ્રવાહથી exactly opposite છે. You need to be invisible amongst your peers. You need to be visible only for people who actually matter. Which are the people who actually matter? Your parents, your professors. જે તમારા જીવનને સારી જગ્યાએ લઈ જાય એવી વ્યક્તિ છે, એના જ રેડારમાં આવવું જોઈએ. You have to be invisible. How do you become invisible? તમે સિમ્પલ ચપ્પલ પહેરીને જાઓ સ્કૂલ કોલેજમાં, કોઈ તમારી સામે નહીં જોવે, કોઈ છોકરી અપ્રોચ નહીં કરે તમને. સાદો ફોન રાખો. Get a very old model of iPhone. Nobody will approach you. પણ એની માટે છાતી જોઈએ, ગટ્સ જોઈએ. You need to be invisible. And if you do that, you will avoid distractions. And if you avoid distractions, તો ભગવાનનું બળ તો આપણી જોડે છે જ, ભગવાનના આશીર્વાદ આપણી જોડે છે જ. And we will achieve what we are set to do. We are, again, I repeat, we cannot be ordinary. As AVM students, we cannot be ordinary. That is a capital crime, to be ordinary. You have to be exceptional. And the path to exceptional is through these two sentences of Swami Shri and Prabhupada Swami. High aim, no distractions. And how do you sustain that? In order to sustain that, આપણે 3 વસ્તુ જોઈએ. સારો સંગ જોઈએ. Where will you get it? The second is સભા. અને third is સંત. સંગ, સભા અને સંત. 3 વસ્તુ તમારે જીવનમાં રાખવી પડે. If you maintain that, you will achieve, you will be exceptional. You will become what you are destined to become. And that's the time where your parents will feel relaxed. And you also need to set a deadline કે ભાઈ આ તમે ક્યારે કરશો? 50 વર્ષે કરશો? ના ભાઈ. You have to finish all of this by the time you're 25 to 30. Depending on how strong-willed you are, you set a target.
Do you want to achieve what you want to achieve by the age of 30, 27, 28, whatever it is, you set a target. મારે જીવનનું ધ્યેય ક્યારે અચીવ કરવું છે, કઈ ઉંમરે? And what does that mean? And that is the age where you retire your parents. કે મમ્મી પપ્પાને કમ્પ્લીટ હાશ થઈ જવી જોઈએ અને તમે પપ્પાને કહી શકો હવે તમે શોખ માટે જ કામ કરજો, બાકી બધી જવાબદારી હું લઈ લઉં છું. That has to happen before the age of 30. And you can set that date. But in conclusion, again, we are going to miss all of you. Remember, you are exceptionally blessed. And this place will always be a home for all of you. Finally, I'd really like to thank all our juniors, the new 12th standard students who have put up this amazing, amazing, amazing event. Thank you and Jai Swaminarayan. That really was Amazing? Fantabulous? no. ઇન્ક્રેડિબલ. Arey bhai, it was truly enlightening and can't be described in words. Thank you once again, Vijay sir. Your words. Your words will always show us the right direction whenever we find ourselves lost in the vast ocean of life. Brothers, you are physically leaving Atmiya Vidya Mandir today. But always remember, once an Atmiyan, Always an Atmiyan. આત્મીય વિદ્યા મંદિરમાં આપણને ટીચર્સ તરફથી જે પ્રેમ મળ્યો છે, સુરત સ્વામીજી જેવા માવતર તરફથી જે હૂંફ મળી છે અને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી તરફથી જે આશીર્વાદ મળ્યા છે તે આપણે અહીંથી લઈને જવા છે. હે સ્વામીજી, આપનું ઋણ તો અમે શું ચૂકવીશું, પણ આજના દિવસે અમને સહુને એવું બળ આપજો કે અમે આપના દીકરાઓ છીએ, આપના જ થઈને રહીએ અને આપનું શોભાડી શકીએ. અને આવું અમે જીવી શકીએ એ માટે આપ સહુ વડીલ માવતરો, ટીચર્સ અને પેરેન્ટ્સ આજના આ શુભ દિવસે અમારી માટે પ્રાર્થના કરશો જી. Dear brothers, it was our pleasure to host this magnificent Udan for you. Do not forget the delicious dinner for one last time. થેન્ક યુ પેરેન્ટ્સ ફોર મેકિંગ ધીસ ઇવેન્ટ ટ્રુલી મેમોરેબલ. One last thing, dear brothers, don't forget to share your reflections of your journey at AVM. Bon voyage!